લોકસભા ચૂંટણી જાહેર થયા બાદ રાજ્યની તમામ બોર્ડર પર ચેકિંગ વધારી દેવાયું છે। મહારાષ્ટ્રને અડીને આવેલા તાપી જિલ્લામાં પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ થઈ રહ્યું છે। વિવિધ ચેકપોઇન્ટ્સ બનાવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા વાહનોની તપાસ થઈ રહી છે। ઉલ્લેખનીય છે કે ચૂંટણી જાહેરનામું બહાર પડ્યા બાદ અત્યાર સુધીમાં તાપી પોલીસ દ્વારા 25 લાખથી વધુનો પ્રોહિબિશનનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। સાથે જ અસામાજિક તત્વો અને રીઢા ગુનેગારોની અટક કરીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। આગામી લોકસભાની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે અને યોગ્ય કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં ચૂંટણી થાય એ માટે મહારાષ્ટ્રની બોર્ડર ઉપર અહીંયા ઉચ્છલ પોલીસ સ્ટેશનના બેડકી નાકા ખાતે ચેકપોસ્ટ બનાવવામાં આવેલી છે અને એમાં રાઉન્ડ ધ ક્લોક 24 કલાક પોલીસ સ્ટાફ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવે છે। લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે આદર્શ આચાર સંહિતાના અમલીકરણ માટે ચૂંટણી વિભાગ સહિત પોલીસ વિભાગ સજ્જ થઈને કામગીરી કરી રહ્યું છે। તાપી જિલ્લો એ મહારાષ્ટ્રની હદને અડીને આવેલો જિલ્લો છે। તાપી જિલ્લામાં અલગ અલગ ચેક પોઈન્ટ બનાવીને સઘન ચેકિંગ હાથ ધરવામાં છે। હાલ આપણે ઉચ્છલ તાલુકાના ભીડકી નાકા પર છે। આ એક મહારાષ્ટ્રને હદને અડીને આવેલો ચેક નાકું છે, જ્યાં જે લગભગ મહારાષ્ટ્રની હદથી 100 મીટરના અંતરે આ ચેક નાકું છે। અહીં મહારાષ્ટ્ર તરફથી જે આવતા વાહનો છે તેનું સઘન ચેકિંગ પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવે છે। કોઈ મોટી માત્રામાં રોકડની અવરજવર કે કોઈ મોટી માત્રામાં લીકરની અવરજવર તો નથી, તેના પર સતત બાજ નજર પોલીસ વિભાગ દ્વારા રાખવામાં આવી રહી છે। આવી અલગ અલગ એન્ટ્રી પોઈન્ટ તાપી જિલ્લાના એન્ટ્રી પોઈન્ટ પર ચેક નાકા બનાવીને સઘન ચેકિંગ પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે। નીરવ કંસારા, TV9 તાપી।